કાપોદ્રા પોલીસ સ્ટેશનની મહિલા પીએસઆઈ મધુ રબારી અને તેનો રાઇટર નવનીત જેઠવા તેમજ તેનો સાળો 63,000ની લાંચમાં એસીબીના છટકામાં ભેરવાયા છે। એસીબીના સ્ટાફે કાપોદ્રાને હીરાબાગ પોલીસ ચોકીમાં ગુરુવારે સવારે છટકું ગોઠવ્યું હતું। કાપોદ્રામાં 4.63 લાખની હીરાની લેતી દેતી એક વેપારી વિરુદ્ધ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં અરજી થઈ હતી। અરજીની તપાસ હીરાબાગ પોલીસ ચોકીમાં મહિલા પીએસઆઈ મધુ રબારીને સોંપવામાં આવી હતી। પીએસઆઈએ જાણે 4.63 લાખનો હવાલો લીધો હોય તે રીતે વેપારીને દમ મારીને ઉઘરાણી કરતા હતા। હીરા વેપારીએ હીરાની લેતી દેતીની રકમ આપી તેમાંથી અમુક રકમ ઓછી કરી આપવા માટે મહિલા પીએસઆઈ મધુ રબારીએ 63,000 રૂપિયાની લાંચ માંગી હતી। આથી વેપારી આ લાંચ આપવા માંગતો ન હતો, તેણે એન્ટી કરપ્શન બ્યુરો વડોદરાનો સંપર્ક કર્યો હતો। મહિલા પીએસઆઈ મધુ રબારી વતી લાંચની રકમ એએસઆઈ નવનીત જેઠવાએ માંગી હતી। લાંચની રકમ એએસઆઈના સાળા માનસી સિસોદિયાના હીરા વેપારીએ પોલીસ ચોકીની બહાર કોમ્પ્લેક્સમાં એક ટોયલેટ પાસે આપી હતી। આ રકમ માનસી સિસોદિયાને તેના ખિસ્સામાં મૂકી હતી અને ચોકીમાં આવ્યો હતો। આ દરમિયાન એન્ટી કરપ્શનનો બ્યુરો સ્ટાફે મહિલા પીએસઆઈ મધુ રબારી અને તેનો રાઇટર નવનીત જેઠવાને સાળા માનસીની લાંચ લેતા અંગે હાથ ઝડપી પાડ્યા હતા। આવી જ નવી અપડેટ્સ જોવા માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે।